ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એ લક્ષાવી પોસ્ટ લાવીને લઈ ગયેલા. ભિલોડામાં એસટી ડ્રાઈવરે સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા પર આચર્યું દુષ્કર્મ. લગ્નની લાલચ આપી અવારનવાર ભોગ બનાવી હોવાની પણ ચર્ચા. સમાચારોમાં આગળ વાત કરીએ. હવે એસટી પણ ન રહી સલામત. સવારીની ગાડી એસટી બસમાં જતી સગીરા પર હવે સુરક્ષિત નથી. એસટી બસ જેને સુરક્ષિત માનવામાં આવે છે, આ સરકારની એસટી બસમાં જતી સગીરા પણ હવે નથી સુરક્ષિત. ભિલોડામાં એસટી ડ્રાઈવરે સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા પર આચર્યું દુષ્કર્મ. સ્કૂલમાં ભણવા જતી સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભોગ બનાવી. લગ્નની લાલચ આપી અવારનવાર ભોગ બનાવી હોવાની પણ ચર્ચા. સગીરાએ મા બાપને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો. ભિલોડા પોલીસે એસટી ડ્રાઈવર સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો. ભાળમેરા વિજય ગામિત સામે પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી. એસટી ડ્રાઈવરના કૃત્યની પંથકની અંદર અત્યારે ભારે ચકચાર મચી છે. જે એસટી અમારી સલામત સવારીના દાવાઓ વચ્ચે એસટીના ડ્રાઈવરે એક વ્યક્તિ કે જે વારંવાર મુસાફરી કરી અને સલામતીની અનુભૂતિ કરતા હોય છે, ત્યારે હવે સ્કૂલમાં અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ એસટી બસના ડ્રાઈવરે આચર્યું. ભિલોડામાં એસટી બસના ડ્રાઈવરે અભ્યાસ કરવા આવતી સ્કૂલની સગીરા ઉપર દુષ્કર્મ આચરતા પંથકની અંદર અત્યારે ચકચાર મચી ગઈ છે. ભાણમેરના વિજય ગામિત સામે પોલીસે અત્યારે કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે. આ જે ઘટના બની છે તેને લઈ પોલીસ અધિકારીઓએ આખી ઘટનાને લઈ શું કહ્યું, આવો તે પણ જોયું. ગઈ તારીખ 3/2/2024 રોજ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ છે. તેમાં આ કામના જે ફરિયાદી છે એમની સગીર વયની દીકરીને તે વિસ્તારમાં રહેતા વિજય રમેશભાઈ ગામિતી કે જેઓ એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એ લક્ષાવી પોસ્ટ લાવીને લઈ ગયેલા અને એમના ઉપર વારંવાર દુષ્કર્મ કરેલ છે. જે અનુસંધાને ભિલાડા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એમની અટકાયત કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. ગઈ તારીખ 3/2/2024 રોજ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે પોક્સો એક્ટ મુજબનો ગુનો દાખલ થયેલ છે. તેમાં આ કામના જે ફરિયાદી છે એમની સગીર વયની દીકરીને તે વિસ્તારમાં રહેતા વિજય રમેશભાઈ ગામિતી કે જેઓ એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે એ લક્ષાવી પોસ્ટ લાવીને લઈ ગયેલા અને એમના ઉપર વારંવાર દુષ્કર્મ કરેલ છે. જે અનુસંધાને ભિલાડા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એમની અટકાયત કરેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે.